તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યું હતું 23 માર્ચ ધ હિન્દુ એનાલિસિસ. આજે આપણે ડિસ્કસ કરવાના છીએ 24 માર્ચ ધ હિન્દુ એનાલિસિસ. સાયન્સ ઇન ટેકના અગત્યના જે ઇમ્પોર્ટન્સ આર્ટિકલ હોય છે એની આપણે સામાન્ય રીતે આની અંદર ડિસ્કશન કરતા હોઈએ છીએ, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ થોડાક પણ કામના હોય, રિલેવન્સ હોય. તો પહેલી જે ઇન્ફોર્મેશન આપેલી છે એ છે આફ્રિકા કોન્ટિનેન્ટલને લઈને, અને એની અંદર પણ સ્પેસિફાઈ એરિયા એ છે ટોબા સુપર રપ્શન. આ ખાલી એક જીઓગ્રાફિકલ ફિનોમિના યાદ રાખજો. ઇન ફ્યુચર આ પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ ડિસ્કશન આવે તો મોસ્ટ ઓફલી વર્લ્ડ જીઓગ્રાફીમાં એવા ટોપિક પૂછાતા હોય છે જેનું એક ખાસું એવું ઇમ્પેક્ટ ઇન્ડિયા ઉપર પડતું હોય છે. સન્ડેના સાયન્સ ઇન ટેકના જે એડિટોરિયલ હોય છે એમાં જે અગત્યના જેવા પણ ટોપિક હોય, જેમાંથી કંઈક પણ સાયન્સ ઇન ટેક ફિલિમ્સ પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ ક્વેશ્ચન બની શકતા હોય એની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. તો અહીંયા બટરફ્લાયની વિઝ્યુઅલ પેટર્નને લઈને ડિસ્કશન કરી છે ફોર જીન માટે. તો અહીંયા બે સ્પીસીસનો ઉલ્લેખ કરેલો છે, એચ મેલ્પોમિન અને એચ ટિમારુટુ. તો આની અંદર એક ડિસ્કશન આવેલી છે કે ભાઈ જ્યારે પણ કોઈ પણ બે બટરફ્લાય એકબીજાની પાસે આવે છે ફોર નેક્સ્ટ જનરેશન માટે, તો એ ખાસ જોવે છે કે એમની પતંગિયાની પાંખો ઉપર રેડ પેટર્ન છે કે નહીં. રેડ પેટર્ન હશે તો એ વધારે એટ્રેક્શનનું કારણ બનશે મેલ ફિમેલ વચ્ચે. એના માટે આ બે સ્પીસીસ જે છે એમાં ડિસ્કશન થઈ છે. આના માટે પર્ટિક્યુલરલી એક જીન રિસ્પોન્સિબલ છે. ઇટ્સ જીનેટિકલ. પછી આ અગત્યની ઇન્ફોર્મેશન છે, આ આવશે જીએસ પેપર 3 સાયન્સ ઇન ટેકનોલોજી. એની અંદર આવશે સ્પેસની અંદર આવશે આપણું સોલર સિસ્ટમ. તો જુપિટર, બરાબર, જેને આપણે ગુરુ ગ્રહ કહીએ છીએ, એનો ઉપગ્રહ એટલે અહીંયા મૂન આપેલ છે. મૂન એટલે આપણે આપણો ચંદ્ર નથી લેવાનું. પૃથ્વીનો મૂન કહેવાય, મૂન પોતે, બરાબર, ચંદ્ર. પણ જુપિટરના મૂનની જે વાત આવે, મતલબ જુપિટરનો ઉપગ્રહ, એનું નામ છે યુરોપા. આ સાયન્સ ઇન ટેકમાં સર્ચ થયું છે, બરાબર. એટલે આ હંમેશા કરંટ અફેરમાં જ આવશે, થિયરીમાં ક્યાંય આવશે નહીં. તો યુરોપા નામ યાદ રાખજો. ખાલી સિમ્પલ ક્વેશ્ચન આમાં તમારે અપેક્ષા શું રાખવાની છે કે તમને પૂછાશે યુરોપા નીચેનામાંથી કયા પ્લેનેટનો ઉપગ્રહ છે, બસ કયા પ્લેનેટનો મૂન છે. સ્ટેટમેન્ટ આપી દેશે, જુપિટરની જગ્યાએ સેટર્ન લખી દે. ઓકે, એ રીતે કંઈ પણ અલગ લખી દેશે. તો અહીંયા જે આઈસ ફાઇન્ડ થઈ છે, આઈસ મતલબ બરફનું એક લેયર ફાઇન્ડ થયું છે, જે બરફનું લેયર 20 કિલોમીટર સુધી પથરાયેલું છે. બરફ હોવાનું એક મેઇન ફાયદો એ થશે કે આપણે એવું એઝ્યુમ કરીને ચાલશું કે ત્યાં વોટર હશે, બરાબર. વોટર હશે અને ટેમ્પરેચર ઠંડુ હશે, એટલે આપણને બરફ જોવા મળે છે. મતલબ સ્પેસના જેટલા પણ પ્રોજેક્ટ હશે, નાસાના કે અન્ય કોઈ પણ કન્ટ્રીના, તો એની અંદર માનીને ચાલવામાં આવશે કે કઈ કઈ જગ્યાએ મનુષ્યનું અસ્તિત્વ શક્ય છે કોઈ પણ પ્રકારના ચેન્જીસ કર્યા વગર. કેમ? કારણ કે આપણે જે એક્ટિવિટી અર્થ ઉપર કરીએ છીએ બનશે ઇન ફ્યુચર. અર્થ રહેવા જેવું ના રહે. તો ઘણી બધી તમે સાયન્સ ફિક્શન મૂવી જોઈ હશે, બરાબર, જેમાં આપણે પૃથ્વીની બહાર એક કોલોની વસાવીએ હ્યુમન્સ માટે. તો સેમ વસ્તુ હવે એક આવેલી છે હેલ્થ માટે, હેલ્થ વાળા ટોપિકનું. તો સાયન્ટિસ્ટો જે નર્વસ સિસ્ટમ, બરાબર, નર્વસ સિસ્ટમની અંદર આવે બે નર્વસ સિસ્ટમ આવે, ચેતાતંત્રની અંદર બે સિસ્ટમ આવે, એએનએસ એન્ડ સીએનએસ. આને કહેવાય સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. મોસ્ટ ઓફલી આપણે આનું જ કામ હોય છે, બરાબર, પેરિફેરલ નર્વસ સિસ્ટમ કરતા. તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર સૌથી અગત્યના બે પાર્ટ આવે. એમાં એક આવે મગજ, બરાબર, અને એક આવે કરોડરજ્જુ. તો આનું જ્યારે ઓપરેશન થતું હોય તો એની અંદર અલગ અલગ ફ્લુઇડ યુઝ થતા હોય છે ડ્યુરિંગ ટ્રીટમેન્ટ. તો સાયન્ટિસ્ટોએ એક જેલ ફાઇન્ડ કર્યું છે, બરાબર, જે ઇફેક્ટિવલી યુઝ થઈ શકે છે બ્રેઇન એન્ડ સ્પાઇનલ કોર્ડ સર્જરીની, જે સર્જિકલ કોમ્પ્લિકેશનનું રિસ્ક ઘટાડશે. યાદ રાખજો, સાયન્સ ઇન ટેકના દરેક ટોપિક જે હશે કામના નહીં હોય, પણ આવા કંઈ પણ અગત્યની કોઈ બાબત હશે એ સ્ટેટમેન્ટ બેઝ. મેન વસ્તુ શું છે, સાયન્સ ઇન ટેક આપણા માટે બહુ અઘરું થઈ જાય છે એકદમ બેઝિક.
સાયન્સ ઇન્ટેક છે એકદમ બેઝિક, કોઈ કોમ્પ્લેક્સ વસ્તુ નથી, પણ આપણા માટે અઘરું એટલે થઈ જાય છે કારણ કે કરંટ અફેર વાઇઝ પૂછશે. બરાબર, મેં તમને જે યુરોપાની વાત કરી એ તમે ગમે એ બુક લઈ લો, ઇંગ્લિશ મીડિયમ, હિન્દી મીડિયમ, કોઈ પણ, ક્યાંય નહીં હોય. કેમ? કારણ કે હજી તો એ કરંટ અફેરમાં છે, પછી મંથલી મેગેઝિનમાં, પછી જયારે આગલા વર્ષે એક નવી બુક બનશે એની અંદર એક લાઈન એડ થશે, ત્યાં સુધી રાત પડી ગઈ. અને ક્વેશ્ચન જો યુપીએસસી પૂછી લે તો એનો સોર્સ ફાઇન્ડ કરવામાં તમારી પાસે એક જ વસ્તુ હાથમાં આવશે, એ આવશે કરંટ અફેર. બરાબર, કે એમાં અંદર ઉલ્લેખ કરો. હવે કેન્સરમાં કોરેક્ટલ કેન્સરમાં બેક્ટેરિયાના રોલને લઈને એક સ્ટડી આપેલી છે. આપણા મોઢાની અંદર બેક્ટેરિયા હોય છે, બોડીની અંદર બેક્ટેરિયા હોય છે. બોડીની અંદર બેક્ટેરિયા હશે તો બેક્ટેરિયાને આપણે બે ટાઈપ જોશું. એક આવશે એનિમી બેક્ટેરિયા અને એક આવશે ફ્રેન્ડલી બેક્ટેરિયા. એનિમી બેક્ટેરિયાથી આપણે બીમાર પડીએ અને ફ્રેન્ડલી બેક્ટેરિયા હોય એ આપણી સિસ્ટમ બરાબર રાખે. તો આપણા કોલોન, બરાબર, મોટા આંતરડામાં બેક્ટેરિયા હોય જે પાચનનું કામ કરે. તો આપણા મોઢાની અંદરના જે બેક્ટેરિયા છે, જો એ કોરેક્ટલ કેન્સરની પોઝિશન સુધી જાય તો એ બેક્ટેરિયા આના કેન્સરના ગ્રોથને અટકાવી શકે છે. એ સ્ટડી આપેલી છે. આ બધી લેટેસ્ટ સ્ટડી હોય, બરાબર, જે સાયન્સની ફિલ્ડમાં થયા કરતી હોય, અને આપણે વન બાય વન એઝ અ ન્યૂઝ, એઝ અ ઇન્ફોર્મેશન આપણે યાદ રાખવાનું હોય છે. પછી યાદ રાખજો, મોસ્ટ ઓફલી કેસમાં સાયન્સ ઇન ટેક રિલેટેડ, હ્યુમન એનાટોમી રિલેટેડ, મેડિકલ સાયન્સ, પછી મેડિસિન સાયન્સ, મેડિકલ મતલબમાં આ રીતની સર્જરી, કોઈ નવા અત્યારે તમે જોતા હશો તો ઓર્ગનની બહુ ડિમાન્ડ હોય છે, તો કોઈ પ્રાણીનું ઓર્ગન કાઢીને કોઈ હ્યુમનમાં નાખી દીધું, પછી એ સફળ થયું કે નહીં, આવી ઘણી બધી ઇન્ફોર્મેશન આવતી. આ તમારે જોવાનું છે, બધી તમારા માટે કામની નથી. પણ જો તમારું ગ્રેજ્યુએશન એક ડોક્ટરનું છે અથવા મેડિકલ ફિલ્ડ રિલેટેડ છે તો તમારા માટે ઇન્ફોર્મેશન વધારે કામની થઈ જશે. અધરવાઇઝ તમે ખાલી જે જનરલ ઇન્ફોર્મેશન, આપણે જેમ ન્યૂઝ વાંચતા હોઈએ, બરાબર, એક નાના એવા બાળકને આપણે ન્યૂઝપેપર વાંચવા આપીએ તો શું કરશે? ફોટા જોશે અને ઉપરની લાઈન વાંચશે. એટલું આપણે તૈયાર કરવાનું છે, બધી નોટ્સ બનાવવાની નથી, બધું પૂછાવાનું નથી. હવે એક ક્વેશ્ચન સાયન્સ ઇન ટેકમાં સૌથી વધારે અગત્યનો થઈ જશે, એ આવશે એઆઈ હેલ્થ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આપણે શું કરી શકીએ છીએ? તો અહીંયા ક્વેશ્ચનની અપેક્ષા સીધી આવી રાખજો. એઆઈ ઇન એજ્યુકેશન, એઆઈ ઇન હેલ્થ, એઆઈ ઇન એગ્રીકલ્ચર, એઆઈ ઇન ઇકોનોમી, એઆઈ ઇન કોર્પોરેટ, એઆઈ ઇન સ્કૂલ, કોલેજ. બરાબર, એઆઈના પોઝિટિવ ઉપયોગથી આપણે શું કરી શકીએ છીએ? કઈ રીતે આપણે ટ્રાફિક બેલેન્સ કરી શકીએ છીએ? બરાબર, કઈ રીતે આપણે કોઈ નવી રિસર્ચ કરી શકીએ છીએ, કઈ ડિઝાઇન? તો એવું એગ્રીકલ્ચરનું આ ઉદાહરણ છે. એગ્રીકલ્ચરમાં જે નીમ, બરાબર, આપણે જે લીમડાનું જે વૃક્ષ હોય એની જે ડાળીના જે પાંદડા હોય, તમે પિક્ચરમાં જોઈ શકો છો, એઆઈ એ પાંદડાના કલરના આધારે નક્કી કરી લેશે શેનો? કે એ લીમડાના અંદર એક મેઇન કન્ટેન્ટ જે છે એના ફ્રૂટની અંદર એ છે અઝાડિરાક્ટિન. બરાબર, આનું કન્ટેન્ટ કેટલું હશે? મતલબ લીમડો હોય, બરાબર, એની અંદરનું મેઇન કન્ટેન્ટ જવું પડે આ હોય. તમે આ સાંભળેલું હશે, ખાસ કરીને દીકરી હોય, બહેન હોય, મહિલા હોય, કે ખીલ થઈ જાય ખીલ તો નીમ ફેસ વોશ વાપરવો જોઈએ, નીમ પેક લગાવવું જોઈએ, બરાબર, લીમડાનો સાબુ યુઝ કરવો જોઈએ. તો આનો યુઝ કરવાનું રેકમેન્ડેશન કેમ આપવામાં આવે છે? કારણ કે એની અંદર આ કન્ટેન્ટ છે જેનું એક ઇફેક્ટ છે બ્યુટીમાં. બરાબર, તમે જોતા હશો ઘણા બધા કડવા લીમડાનો રસ પીવે તો એ આ તત્વને લીધે પીવે છે. તો એનું પ્રમાણ કેટલું છે એ આપણે એઆઈના મદદથી આપણે જાણી શકીએ છીએ, કોઈ પણ પ્રકારની ટેસ્ટ કર્યા વગર. સીધું એઆઈ એટલું એક્યુરેટ છે કે એ પાંદડાની કલર આધારે એ નક્કી કરી લેશે આની અંદર આનું કન્ટેન્ટ કેટલું છે. તો ટાઈમ બચશે, એનર્જી બચશે. નહીં તો આપણે શું કરવું પડે? એ પાંદડા હોય, બરાબર, એની અંદરથી કન્ટેન્ટ એક્સટ્રેક્ટ કરવું પડે, પછી એનું ટાઇટ્રેશન કરવું પડે કે ભાઈ કેટલી માત્રા છે, પછી એનો ગુણાકાર ભાગાકાર કરીને, મતલબ માની લો કે આપણે 5-6 પાંદડા લઈએ, બરાબર, એનો એક એક્સટ્રેક્ટ બનાવીએ. એક્સટ્રેક્ટ મતલબમાં એમાંથી તત્વ કાઢીએ, એમાંથી થોડુંક પાણી લઈએ, થોડુંક એટલે સેમ્પલ પૂરતું, આપણે બધાનું ન કરવાનું. પછી એમાં કેટલું છે નક્કી કરીએ, પછી એનો ગુણાકાર કરીએ કે આ જે છે એમાં કેટલું છે, અને પછી આપણે મેઇન ગુણાકારમાં આવીએ કે ભાઈ ઝાડ પાનની અંદર ટોટલ કેટલું છે. અને પછી તમારી રિક્વાયરમેન્ટ વધારે હોય તો તમારે કેટલું લેવું પડશે આ આધારિત.
તો એઆઈ ઘણું કામ ઇઝી કરે છે. એઆઈ બહુ ઇઝીલી તમને હેલ્પ કરે છે, પણ એનું પ્રોપર એપ્લિકેશન કરીએ તો બરાબર. આમાં તમે એઆઈમાં એક વસ્તુ યાદ રાખજો, એઆઈ એન્ડ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. જો આનો પ્રોડક્ટિવ યુઝ કરવામાં આવે, એથિકલ યુઝ કરવામાં આવે, તો ઇટ્સ બેનિફિશિયલ ફોર હ્યુમન્સ. નાનથી ઊંધું. જો એનો ઇનરેગ્યુલર, ઇલીગલ, ઓકે, ઇનએક્યુરેટ યુઝ કરવામાં આવે તો એ નુકસાન પહોંચાડશે કોને? હ્યુમન્સને. તો આના માટે રૂલ્સ રેગ્યુલેશન બનાવવા જરૂરી છે. પણ આનો એકાદ ક્વેશ્ચન, મતલબ દર વર્ષે આપણે અપેક્ષા રાખીએ છીએ એમાં કોઈના કોઈ ક્વેશ્ચન એક બે બને જ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ એક ઇન્ફોર્મેશન આપેલી છે, આ વારંવાર પૂછાય છે, બરાબર. તો એમાં પહેલા એક રોગનું નામ આપેલ છે, એ છે એનિમિયા. એનિમિયા. તો એનિમિયાના આપણે સામાન્ય ભાષામાં શું કહીએ છીએ કે ભાઈ લોહી ઓછું હોવું, લોહીની ટકાવારી ઓછી હોવી. લોહી નથી, મહિલાઓમાં આપણે જોઈએ ને, મહિલાઓમાં લોહીની ટકાવારી ઓછી અહીંયા આપેલી હોય. એડલ્ટ ગર્લ અને વુમન, બરાબર, એમાં 31.5% ને 27.7% લોહીની કમી હોય છે, બરાબર. અને એલ્ડર વુમનમાં 13.6 હોય છે. આનું મુખ્ય કારણ શું છે? લોહીની કમી હોય, લોહીની ટકાવારીમાં. મતલબ લોહી તો ઠીકઠાક જ હોય, પણ એને આજે લોહીની અંદર હિમોગ્લોબિનનું કન્ટેન હોવું પડે, એ ઓછું હોય. તો હિમોગ્લોબિન બને છે એનાથી, તો એ બને આયરનથી. જ્યારે બોડીમાં આયરનની ઉણપ હોય ત્યારે લોહી બનવામાં ઓછું થાય. આ મોસ્ટ ઓફલી મહિલા સાથે જોડાયેલું, મહિલા સાથે હંમેશા જોડાયેલું. એટલે તમે જોજો બેન દીકરીઓને આયરનની ટેબ્લેટ આપવામાં આવે સ્કૂલ કોલેજમાં. આયરન ડેફિશિયન્સી હોય જ છે, મતલબમાં મહિલાઓને ગમે એ સમયે તમે બ્લડ ટેસ્ટ કરો તો એમાં હંમેશા લોહીની કમી જશે. પણ એની એક લિમિટ છે. મોસ્ટ ઓફલી કેસમાં તમે સામાન્ય કામ કરો છો, મતલબ તમારામાં કમી તો છે પણ એટલી બધી નહીં કે તમને દાખલ કરવા પડે, બરાબર. એનિમિયા મતલબમાં રોગવાળી કન્ડિશન થઈ જાય. હવે સાયન્સની ટેક હોય કે નોર્મલ થિયરી, આપણે જ્યારે પણ ડિસ્કશન કરતા હોય હંમેશા એક પેટર્ન યાદ રાખવાની. સૌથી પહેલા રોગ, બરાબર, ડિસીઝ જે છે એ સાયન્સની ટેકમાં, હેલ્થમાં આવશે. તો ડિસીઝ એટલે સૌથી પહેલા યાદ રાખવાનું રોગનું નામ. રોગનું નામ શું છે? એનિમિયા. રોગનું નામ, પછી એ કોના લીધે થાય છે, બરાબર, પછી કયા ઓર્ગન એની સાથે જોડાયેલા છે, ચોથું એના લક્ષણ શું છે, અને પાંચમું એના ઉપાય શું છે. હંમેશા યાદ રાખવાનું, એક ક્રમ રાખવાનો. એ કાર્ય તમે બધા રોગ કરી શકશો નહીં, પોસિબલ નથી. ઉદાહરણ આપણે લઈએ, દાખલા તરીકે ડેન્ગ્યુનું આપણે ઉદાહરણ લઈએ. તો આ કોનાથી થતો રોગ છે? તો આ વાયરસથી થતો રોગ છે. વાયરસથી થતો રોગ છે. કોઈ એક પર્ટિક્યુલર ઓર્ગન ટાર્ગેટ હોતું નથી, આખી બોડી ટાર્ગેટ હોય છે. કેના લીધે થાય છે? લક્ષણ શું છે? તો શરદી, ખાંસી, તાવ, શરીર તૂટવું, તોડ, કળતર, બધું વાયરસથી થાય છે. ઉપાય શું થશે? તો વાયરસની અસર ઘટાડવાની, તો આપણે માસ્ક પહેરીએ, બરાબર, પછી આપણી ઇમ્યુનિટી સારી હોવી પડે એ રીતે. પછી આવશે મેલેરિયા. આ બધા અમુક રોગ હશે જે માઇક્રો ઓર્ગેનિઝમથી થતા હશે, જીવાણુથી થતા હશે. પછી આવા જેવા રોગ એનિમિયા, બરાબર. તો એ ખાવા પીવામાં ઇનરેગ્યુલારિટી ને આયરન ડેફિશિયન્સી મતલબમાં આપણને આયરન જ્યાંથી મળતું હોય એ આપણે ખોરાક ન ખાય. દાખલા તરીકે લીલી શાકભાજી અથવા જેમાં આયરન પ્રેઝન્ટ હોય એવા કઠોળ, અનાજ, બરાબર, એની આપણે શું કરીએ? ખાઈએ નહીં, તો આપણા બોડીને આયરન ન મળે. આયરન ન મળે તો આપણા બોડીમાં હિમોગ્લોબિન ન બને અને આપણને એનિમિયાનું પ્રોબ્લેમ થાય. એનિમિયા પ્રોબ્લેમને લીધે આપણે નોર્મલ ફંક્શન કરી શકતા હોતા નથી, કારણ કે બોડીને જેટલા ઓક્સિજનની જરૂર હોય એટલું બોડી દરેક સેલ સુધી પહોંચાડી નથી શકતું, કારણ કે ખોરાક અને ઓક્સિજન લઈ જવાનું કામ કોણ કરે? હિમોગ્લોબિન, બરાબર. તમે જૂના બધા રેગ્યુલર કરંટ અફેર જોતા જશો તો આપણે ક્રમિક રીતે જ આગળ વધીએ છીએ. લાસ્ટ ટાઈમમાં એ જે કરંટ અફેર હતું 17 માર્ચ વાળું, એ પણ જોવાનું, પછી એની આગળનું જોવાનું. તો સાયન્સ એન્ડ ટેકમાં આ રીતે જ ઇન્ફોર્મેશન આવતી. 1 by 1 તમે ઇન્ફોર્મેશન ભેગી કરતા જાઓ તો તમને ઇન્ફોર્મેશન પહોંચી જાય. એનિમિયા મતલબ રોગ, આપણા બોડીમાં લોહીની ટકાવારી, મોસ્ટ ઓફલી હિમોગ્લોબિન આપણે મેજર કરીએ છીએ, એ ઓછી. હવે આપણે મેજર કઈ રીતે કરીએ છીએ? તો અત્યારે WHO, જો આ વસ્તુ ખાસ યાદ રાખજો, WHO આ ગાઈડલાઇન્સ બહાર પાડી છે કે ભાઈ આને ડાયગ્નોઝ કરવા માટે, એનિમિયાને ડાયગ્નોઝ કરવા માટે તમારે બ્લડ સેમ્પલ ક્યાંથી લેવું? તો એને શું કીધું? બ્લડ સેમ્પલ તમારે વિનસમાંથી લેવાનું, કેપિલરીમાંથી નહીં. હવે વિનસ અને કેપિલરી શું છે? જરાક ધ્યાનથી સમજો. ગુજરાતીમાં
ધમની શિરા કહેવાય. બરાબર, આ તમારે બેઝિક આને આપણે શું કહેશું, હા, તમારા જે નોર્મલ આપણે સ્કૂલમાં આપણે જોયા છે ધમની અને શિરા. આપણે શું જોયું છે? ધમની અને શિરા. ધમની શિરા. શિરા હોય બ્લુ કલરની હોય. બરાબર, શિરા તમે જોઈ શકો છો. તમે તમારો હાથ આમ લ્યો, ખુલ્લો હોય તો તમને બાર જે લીલા કલરની લાઈનો દેખાય તમારા ચામડીની અંદર, એ શિરા હોય. એ શું હોય? એ શિરા હોય. એ ઓક્સિજન વગરનું રુધિર, મતલબ રક્ત, ફેફસા સુધી લઈ જવાનું કામ કરે. અને જે તમને નથી દેખાતી, જે આપણા ચામડીની બહુ અંદર હોય, એ હોય ધમની. એ હોય ધમની. એ આપણા શરીરમાં બંને હોય. આ ઓક્સિજન વાળું બ્લડ લઈ જાય હૃદયથી માથાથી લઈને પગ સુધી. બરાબર, ઓક્સિજન વાળું મતલબમાં આપણે રુધિરાભિસરણ તંત્ર ભણશું સાયન્સિંગ ટેકમાં. એની અંદર આપણે જે શ્વાસ લઈએ તો શ્વાસમાં આપણો ઓક્સિજન અંદર જાય. એ ઓક્સિજન આપણા બ્લડની અંદર જાય. બ્લડની અંદર કાર્બન ડાયોક્સાઇડ એ ફેફસામાંથી બહાર આવે અને આપણે કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ. આ ઓક્સિજન વાળું બ્લડ જાય આપણા હૃદયમાં. હૃદય આપણું પંપ છે. બરાબર, એ પંપ કરે એટલે ઓક્સિજન વાળું બ્લડ જાય. હવે આ બંને એકબીજા સાથે સીધા નથી જોડાણા. પેલા મોટી નળી હશે, એમાંથી નાની થશે, નાનામાંથી વધારે નાની થશે, એકદમ નાની થશે. આને કહેવાય કેપિલરી. આને કહેવાય કેપિલરી. તો શિરા અને ધમની. શિરા હશે બ્લુ કલરની દેખાય, કારણ કે એમાં જે ઓક્સિજન હોય એ હોતો નથી. બરાબર, એટલે એ, અને આની અંદર ઓક્સિજન હોય છે એટલે કલર બ્લડ ઉપર છે. બરાબર, પર્ટિક્યુલર ધમની શિરાનો કલર હોય એ રીતે અલગ છે. શિરા તમે બહારથી જોશો, ચામડીની બહારથી, તો તમને ગ્રીન કલરની દેખાશે. બરાબર, ઘણા એકદમ પાતળા હોય તો એમાં બહાર ગ્રીન કલરનું દેખાતું હોય. તો આની અંદર બીજું એક એકદમ સિમ્પલ વસ્તુ યાદ રાખો. જો આ છે, અહીંયા તમે જુઓ ધ્યાનથી આ વસ્તુ, તો અહીંયા તમે જુઓ, આ આર્ટરી છે, મતલબ આ ધમની છે, અને આ શિરા છે. વેન એટલે શિરા. બરાબર, આર્ટરી એન્ડ વેન અંગ્રેજી નામ છે. અને આ છે કેપિલરી. તો તમે જ્યારે એનિમિયાનું ટેસ્ટિંગ કરો એટલે કેપિલરીમાંથી બ્લડ નહીં લેવાનું. બ્લડ ક્યાંથી લેવાનું? વેનમાંથી લેવાનું. વેનમાંથી બ્લડ લઈને ટેસ્ટ કરવાનું, અને પછી જો કન્ફર્મ થાય તો એને એનિમિયા છે એવું કહેવાનું. બરાબર, તો એક આ એરર હતી ડાયગ્નોસિસમાં. ડાયગ્નોસિસ મતલબમાં તપાસ કરવામાં. તો આના સ્ટેટમેન્ટ બનશે. બરાબર, કે ભાઈ એનિમિયા માટે જે ટેસ્ટિંગ થાય છે એ ટેસ્ટિંગ માટે બ્લડ કેપિલરીમાંથી લેવામાં આવે છે. આવું એક સ્ટેટમેન્ટ આપી દીધું. હવે જે સાયન્સિંગ ટેક વાળા વિદ્યાર્થી હશે, બરાબર, એ પણ અટવાઈ જશે. તો બાકીના આર્ટ્સ કોમર્સ વાળા તો અટવાઈ જ જવાના છે. તો આવી એકદમ નાની બાબતો જેને નજરઅંદાજ કરતા હોય છે ઘણા બધા વિદ્યાર્થીઓ. બરાબર, કરંટ અફેરમાં શું કરવાનું હોય, એમાં શું, પણ આવી એકાદ બે લાઈન યાદ હોય, કારણ કે તમને આ લાઈન જ યાદ રાખવાની છે. સાયન્સિંગ ટેકના 10 ક્વેશ્ચન આવે. 10 ક્વેશ્ચનમાંથી થિયરીમાંથી 2 કે 3 ક્વેશ્ચન હોય, બાકીના 7 કે 8 ક્વેશ્ચન કરંટ અફેરની. એ પણ સ્ટેટમેન્ટ બેઝ હોય. બરાબર, સ્ટેટમેન્ટ બેઝ હોય. તો એક તો આયરનની કમી, અને બીજું જે શાકાહારી પ્રાણી છે, મતલબ આપણે બધા જે માંસ નથી ખાતા અથવા નોનવેજ નથી ખાતા, એમાં વિટામિન B12 ની પણ ખામી હોય. વિટામિન ડી, જો ગુજરાતીની વાત કરું ને, તો મહિલાઓમાં લોહીની ખામી હોય. બરાબર, પુરુષ અને મહિલા બંનેમાં વિટામિન B12 ની ખામી હોય. અને કેલ્શિયમની ખામી બધામાં જ હોય. આપણે આવનારી જે જનરેશન હશે ને, એ લોકો કેલ્શિયમના ટીકડા જ ખાય. આપણે ખાવા પડે, આપણે ઉણપ જ હોય. કેમ? હવે આપણે બહુ સૂર્યપ્રકાશમાં રહેતા નથી. બરાબર, આપણે બધા ઘરમાં જ રહીએ છીએ. આપણને તડકો સહન નથી થતો, અને થોડો ઘણો તડકો ઉનાળામાં આપણે લાગતો પણ તો બહેનો તમે જોતા હશો ડાકુઓ બનીને રખડતા હોય. બરાબર, તો આના લીધે કેલ્શિયમની ઉણપ થાય છે. ભવિષ્યમાં એક એવી પ્રજાતિ આવશે, બરાબર, જેમાં કેલ્શિયમ હંમેશા ડેફિસિટ જ હશે. જેમ મહિલાઓમાં આયરન ડેફિસિટ હોય ને, એ રીતે. તો આપણે આ બધું બાળ દવાથી આપણે લેવું પડશે. હવે અહીંયા ડેટા આપેલા છે, એ છે અસમના. સૌથી વધારે મહિલાઓમાં એનિમિયાની સમસ્યા કયા રાજ્યમાં છે? તો અસમમાં. સૌથી ઓછી સમસ્યા ક્યાં છે? તો મેઘાલયમાં. બંને નોર્થ ઇસ્ટના સ્ટેટ છે. નોર્થ ઇસ્ટના સ્ટેટની જરાક જાણકારી આપી દો. તો આપણું અસમ છે, અહીંયા અરુણાચલ પ્રદેશ છે, અહીંયા મેઘાલય આવશે. બરાબર, પછી અહીંયા ત્રિપુરા આવશે, અહીંયા મિઝોરમ આવશે. બરાબર, પછી નાગાલેન્ડ, મણિપુર, બરાબર, મિઝોરમ. 1 2 3 4 5 6 7. ઓકે, અસમ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ ને મણિપુર. આનું ક્રમ યાદ રાખજો, પછી કેપિટલ યાદ રાખવાનું. તો બંને જે છે, અસમ છે એ આ છે, અસમનો એરિયા મોટો છે. પછી મેઘાલય,
બરાબર, મેઘાલય નીચેનું, ગારો ખાસી જૈંતિયા, બધું જીઓગ્રાફીમાં જ આવશે, તો એ યાદ રાખજો. અને યાદ રાખજો, આમાં લોહીની ટકાવારી ઓન ધ બેઝિસ ઓફ ક્લાઇમેટ એન્ડ એન્વાયરમેન્ટ એ ચેન્જ થયા કરે છે. લોહીની ટકાવારી ઓન ધ બેઝિસ ઓફ ક્લાઇમેટ ચેન્જ થયા કરે છે. ક્લિયર? અહીંયા સુધી કોઈ ડાઉટ કે કોઈ ક્વેશ્ચન હોય તો પહેલા કમેન્ટ કરો, નહીં તો આગલા ટોપિક ઉપર આગળ વધીએ. આટલા ટોપિક આપણે જે ડિસ્કસ કરીએ એમાં કંઈ ના સમજાણું હોય તો પહેલા કમેન્ટ કરો. ચાલો, હવે એક લાસ્ટ ટોપિક છે કરંટ અફેરની સાથે સાથે જરાક પોલિટિકલ ટોપિક છે. પોલિટિકલ મતલબમાં પોલિટી રિલેટેડ ટોપિક છે. એ છે કે શું આપણે ઘરે બેઠા બેઠા વોટ કરી શકીએ કે નહીં. તો અહીંયા એક ડેટા આપેલા છે, ડેટા તમને કામ લાગશે કે ભાઈ જેની ઉંમર 85 વર્ષથી વધારે છે, બરાબર, પછી જે ચાલી નથી શકતા, જે ડિસેબલ છે કે કોઈ કારણોસર ઉંમર એટલી બધી થઈ ગઈ છે કે નથી ચાલી શકતા, આવા 85 લાખ સિનિયર સિટીઝન છે, બરાબર, અને 88 લાખ જેવા પર્સન છે જે અપંગ છે, કે જે વોટર જ્યાં વોટ આપવાનું છે ત્યાં સુધી જઈ નથી શકતા. એની સાથે હું એક પોઈન્ટ અહીંયા લખેલો નથી, એ પણ હું એડ કરું છું કે કોઈ એવા વ્યક્તિ કે જે છે ગુજરાતના, તમને ખ્યાલ હશે, તમારું વોટર લિસ્ટમાં જ્યાં નામ હોય તમારે વોટ આપવા ત્યાં જવું પડે. હવે દાખલા તરીકે હું અત્યારે દિલ્હીમાં છું, બરાબર, અને મારે લોકસભા ઇલેક્શન મારે મારા સેન્ટર ઉપર આપવાનું છે, હું દિલ્હીમાં છું, કોઈ કારણોસર મને રજા નથી મળતી મારા જોબ પરથી, તો વોટ આપવા નહીં જઈ શકું, અથવા હું નહીં જાઉં, કારણ કે 2-3 હજાર રૂપિયા જેવો મિનિમમ ખર્ચ થશે, મારે ત્યાં ટ્રાવેલિંગ કરવું પડશે, એક જ દિવસની રજા છે દાખલા તરીકે, તો હું નથી જતો. તો બધા શું ઘરે બેઠા બેઠા વોટિંગ કરી શકે કે નહીં? તો આનું એક સોલ્યુશન અહીંયા આપે છે. હાલાકી અહીંયા લાગુ નહીં પડે, એના માટે આપણે વ્યવસ્થા કરવી પડશે. રશિયાએ આ વસ્તુ ટ્રાય કરી છે. તમે હમણાં ન્યૂઝમાં જોયું હશે કે ભાઈ રશિયન સિટીઝને ભારતમાં રહીને વોટિંગ કર્યું. તો આના માટે શું વ્યવસ્થા છે, વ્યવસ્થા સમજો. એના માટે જે વ્યવસ્થા છે એ છે આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર, બરાબર. એ એક ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સાઇટ ઉપર એક ફોર્મ બહાર પાડશે કે જે લોકો ઘરે બેઠા બેઠા વોટ આપવાના છે એ લોકો ફોર્મ બહાર પાડશે. એ ફોર્મ ભરીને તમારે તમારા બુથ લેવલ ઓફિસર, બરાબર, અથવા એઆરઓ જે હશે, આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર, એના સુધી પહોંચાડવો પડશે. એની અંદર બધા ડિટેલ હશે, તમારા એરિયાના જે પણ ઉમેદવાર હોય, તમે જેને પણ વોટ આપ્યો હશે એની ડિટેલ હશે, એ ભરીને તમારે ફરીથી ત્યાં જમા કરાવવાની રહેશે, પોસ્ટ કરવાની રહેશે. જે પણ વ્યવસ્થા હોય, ઓનલાઈન જમા કરાવી શકાતું હોય તો ઓનલાઈન ને તમે કુરિયર કરી શકતો તો કુરિયર, તો તમારો વોટ પહોંચી જશે. અને હું હંમેશા દરેક વિદ્યાર્થીને કહું છું, બરાબર, સરકાર ભલે ગમે એવી હોય, તમે તમારો વોટ આપો. કોઈ સારા ઉમેદવાર નથી ઉભા તો નોટામાં વોટ આપો, બરાબર, પણ વોટ આપો. હવે ઇલેક્શન કાર્ડ અત્યારે નહીં બને, તો બાકી હોય તો અત્યારે પછી પ્રોસેસ શરૂ કરી દેજો કે ભાઈ નેક્સ્ટ ટાઈમ જ્યારે લોકસભા ઇલેક્શન આવે અથવા વિધાનસભા ઇલેક્શન આવે, કંઈ પણ આવે, તો એટલીસ્ટ તમે એમાં વોટ કરી શકો. વોટ કરવો જરૂરી છે. અને આની પહેલા પણ આપણે કરંટ અફેર કે થિયરીમાં ડિસ્કશન કરી ગયા છીએ કે તમે વોટ આપો છો એ તમારો કયો અધિકાર છે, બરાબર. તમને ખબર હોય તો વિડીયોની કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. તો આ હતું 24 માર્ચ ધ હિન્દુ એનાલિસિસ. ફરીથી એકવાર રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો, આ લાઈવ સેશન સવારે 7:30 વાગે હોય છે, આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી એપમાં, અને તમે આ યુટ્યુબમાં પણ જોઈ શકો છો. તો હવે અહીંયા લેક્ચરને વિરામ આપું છું. જય હિન્દ, વંદે માતરમ.